મોર્નિંગ, વેલકમ ટુ માય બ્લોગ. ને અત્યારે આપણે આવી ગયા છે અમદાવાદ જમાલપુર વિસ્તારની અંદર શ્રી જગન્નાથજીના ભગવાનના મંદિરે. અષાઢી બીજ તો 2 દિવસ પહેલા જ ગઈ, પણ એ પહેલા આપણે પછી દર્શન કરવા આવ્યા છે આપણે ફેમિલી સાથે. આવો તમને બતાવું. તમે જોઈ શકો છો કે અહીંયા પૂનદાન કરવા માટે ગોળ છે, ઘાસ છે હાથી માટે, અને આ બધું આઈટમો ખાઈ શકે છે હાથી. જે આપણા ફર્સ્ટ છે બાબુલાલ, જેમનું નામ હાથી છે, જે આવતા વર્ષની અંદર થોડું એમનું માઇન્ડ એ થઈ ગયું હતું. એ પ્રમાણે આ વર્ષે ઘણી એવી વ્યવસ્થા સરકારે કરી આપી છે હાથીઓ માટે. ઘણા એવા સિસ્ટમ્સ લાવી ચૂક્યા છે કે જેથી આરામથી હાથી અને જોવાવાળા દર્શકોને પણ આરામથી દર્શન થઈ શકે. તમે જોઈ શકો છો મગનો પ્રસાદ છે, ગોળ છે, અને આ છે ઐતિહાસિક રથનું સ્થાન, જે જોઈ શકો છો તમે. અને આ છે આપણા અમદાવાદનું શ્રી જગન્નાથજી મંદિર. બેન સુભદ્રાજી, શ્રી જગન્નાથજી અને બલરામશ્રી આની અંદર નિવાસ સ્થાન પર છે. ગાઈસ, તમે જોઈ શકો છો કે આપણે મંદિરની અંદર આવી ચૂક્યા છે, અને હાલ તમને હું બતાવીશ મંદિર જગન્નાથશ્રીનું કે જે આપણી સામે છે. અને તમે જોઈ શકો છો કે તેમના રથ પણ અહીંયા સ્થાને આવી ગયેલા છે. ગાઈસ, આ જે રથ છે એ ભગવાન જગન્નાથજી ભગવાનનો રથ છે. જોઈ શકો છો આ જે 2nd નંબરનો જે રથ છે ભાઈ બલરામનો છે. 2nd નંબરનો રથ ભાઈ બલરામનો છે, અને જે 3rd નંબરનું છે બેન સુભદ્રા. તમે જોઈ શકો છો બેન સુભદ્રાસિંહ નો રથ છે. સુભદ્રા બેન. અને હવે આપણે સર તમે જોઈ શકો છો ગાઈસ કે હવે આપણે મંદિરની અંદર આવી ચૂક્યા છે. ઉપર દર્શન પણ તમને હું કરાવીશ, પણ એ પહેલા તમને એટલું જસ્ટ કહું કે આજે મેં અમદાવાદની અંદર આ ઐતિહાસિક મંદિર છે, અને આ મંદિરમાં દર વર્ષે ઘણી એવી પબ્લિક આવે છે, લાખો કરોડો પબ્લિક આવે છે. ક્યાંથી જોવા આવે છે, આગા વિસ્તારથી પણ આવે છે. પણ મેન વસ્તુ અહીંયા એટલું સરકારે એવી વ્યવસ્થા પૂરી પાડી છે ને કે કોઈ વસ્તુમાં તમારે જોવું નહીં પડે. તમે અગર સરસપુરમાં જશો તો ત્યાં પણ તમને ખાવા પીવા બધી રીતે કમ્પ્લીટ પૂરી વ્યવસ્થા મળી જશે. અને અહીંયા પણ તમે જોઈ શકો છો કે તમે જ્યારે ટીવીમાં તમે જોતા હશો મીડિયામાં કે કઈ રીતે બંદોબસ્તમાં હોય છે, શું છે શું નહીં, બધી વસ્તુમાં તમને કમ્પ્લીટલી જોવા મળશે. બહારનું આવેલું માણસ ક્યારે પણ આરામથી અને નિષ્ઠાનપૂર્વક દર્શન કરી શકશે. અને ભગવાન જગન્નાથજીનું પ્રશ્ન વસ્તુ અહીંયા મગનું પ્રસાદનું મહાત્મય છે, જે અષાઢી બીજે પર્વમાં આવે છે. તમે જોઈ શકો છો. અષાઢી બીજે રથયાત્રા પર્વમાં આવે છે. આ રથયાત્રા પર્વના 15 દિવસે અગાઉ એટલે કે જેઠ સુદ પૂનમના દિવસે ભગવાન શ્રી જગન્નાથ, બેન શ્રી સુભદ્રા અને જયેશભાઈ બળદેવ પોતાના મામાના ઘરે મોસાળે જાય છે. મામાના ઘરે ખૂબ જ લાડકલોડ અને આહારમાં ખાવા પીવાની ખૂબ મજા આવે છે. કહેવાયું છે કે ભગવાન મામાના ઘરે જમવામાં આવે તો મિષ્ટાન પદયાત્રામાં જાંબુ, કેરી, દાડમ વગેરે ખૂબ જ આવવાથી ભગવાનની આંખો પર વૈદિક વિધિ ચંદન લેપ કરીને પાટો બાંધવામાં આવે છે. બધા તીર્થ ધાન્યોમાં કઠોળમાં મગ સૌથી બેસ્ટ હોય છે અને પથ્ય છે. આપણા ઋષિ મુનિઓએ મગને માદા માણસોનો ખોરાક ગણેલ છે. મગ તેમજ તાવને મટાડનાર છે, અને કહેવત છે કે મગ ચલાવે પગ માટે છે. ભગવાન શ્રી જગન્નાથની રથયાત્રામાં અપાતા મગનું પ્રસાદ મહત્વ અનવ્ય છે. જોઈ શકો છો. આવો તમને ઉપર દર્શન કરાવો.
ગાઈસ મેં દર્શન નથી કર્યા, તમે જોઈ શકો છો હું પણ એકવાર રત્ના દોરડાને હાથ લગાવી રહ્યો છું અને હું પણ દર્શન કરવા માટે ખૂબ આતુર હતો અને આજે ફાઇનલી મને ચાન્સ મળી ગયો છે. થેન્ક યુ. જોઈ શકો છો તમે કે આપણે એક્ઝેક્ટ આપણે જગન્નાથ ભગવાનના રથની આગળ આપણે ઊભા છે. આ ઝલક જોવા માટે પબ્લિક એટલી પડાપડી કરતી હોય છે ને કે તમે ના પૂછો. એકવાર તમે કાંઈ જોજો તમે હરેક વિડીયોની અંદર કે જ્યારે રથ અહીંયાથી ગળગળ કરતો બૂમો રાડો કરતો બહાર નીકળતો હોય તો એ રીતે પબ્લિકની જે શક્તિ હોય છે કે ભાઈ ક્યારે ભગવાનના દર્શન થાય, ક્યારે દર્શનને બતાવું ઉપર. Hey, sir, please. હેલો ગાઈસ, તમે જોઈ રહ્યા છો કે આપણે ભગવાનની જોડે પહોંચી ચૂક્યા છીએ તમને દર્શન કરાવવા માટે. જોઈ રહ્યા છો કે તમે નિહાળી રહ્યા છો કઈ રીતે ભગવાનના દર્શન થાય છે. જો તમે વિશ્વાસ કરો ગાઈસ કે મને તો વિશ્વાસ નથી થતો, કેમ કે જે રીતે હું ભગવાનને જોઈ રહ્યો છું, કેમ કે આમની ઝલક અને આમની નજરાક જોવા માટે તો કેટલી પબ્લિક ઉપડાચેરી થઈ રહી છે. અને તમે જોઈ રહ્યા છો કે કઈ રીતે એમનો શણગાર કરેલો છે, કઈ રીતે એમનું બધાયેલું છે, બધું ઘણું બધું એવું થાય છે. દર વર્ષે એક વર્ષની અંદર આવે છે. તો જે હિસાબથી તમે જોવો તો તમારી સામે જ છે, જોઈ શકો છો તમે પણ આરામથી દર્શન નિહાળી શકો છો. શ્રી બળદેવજી, સુભદ્રાજી, શ્રી જગન્નાથ.
હેલો ગાઈસ, વેલકમ ટુ માય બ્લોગ. અને આ તમે જોઈ રહ્યા છો તો ભગવાન શ્રીના દરબારમાં એમના સ્થાનની અંદર આપણે ઊભા છીએ અને તમે બહાર જોઈ શકો છો. સર એકવાર કેમેરો બહાર ફરાવો તો બહાર જોઈ શકો છો કે વરસાદ પણ આવી ચૂક્યો છે.